ભાવનગરમાં પ્લાસ્ટિક વેસ્ટનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય તે હેતુથી વેસ્ટ ટુ વન્ડર પાર્ક બનાવવામાં આવી રહ્યું છે। સ્વચ્છતા હી સેવાના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર તેજસ દોશીના માર્ગદર્શન નીચે મનપા દ્વારા એક નવી પહેલ કરાઈ છે। પ્લાસ્ટિકની ઠંડા પીણા મિનરલ વોટરની બોટલ્સમાં ઘરગથ્થુ ઉત્પન્ન થતો પ્લાસ્ટિક વેસ્ટ ભરીને સોલિડ બનાવી અને તેનો ઉપયોગ ઇકો બ્રેક તરીકે કરવામાં આવે છે। આવી બોટલો લાવનાર દરેક વ્યક્તિને કુલ 3 બોટલ દીઠ ₹10 મળશે અને તેમજ ભાવનગરના નાગરિકો, વિદ્યાર્થીઓ, સફાઈ કામદારો ખૂબ જ સુંદર રીતે આ કાર્યમાં ભાગ લઈ રહ્યા છે। અને ભાવનગર મ્યુનિસિપાલિટી દ્વારા જે પ્લાસ્ટિકનો નિકાલ કરવા માટે એક યોજના કરવામાં આવી છે કે પ્લાસ્ટિકની બોટલો જે હોય એની અંદર આપણે દબાવીને પ્લાસ્ટિક નાખવાની એક એ લોકોએ યોજના કરી છે ને 3 બોટલો આપો તો ₹10 આપે તો અમારે જે વિસ્તારમાં ઘરે આવતું હોય પ્લાસ્ટિક એના માટે અમે અંદર બોટલોમાં પ્લાસ્ટિક નાખીએ છીએ અને ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની જે વોર્ડ ઓફિસ હોય છે ત્યાં અમે આપવા જઈએ છીએ અને ત્યાં અમને 3 બોટલ આપી તો અમને ₹10 આપે છે અને ખરેખર આ યોજના સારી છે। પ્લાસ્ટિકનો નિકાલ પણ થાય છે અને વસ્તીને પણ એટલો ફાયદો થાય છે, આપણો વિસ્તાર ચોખ્ખો રહે છે, આપણો દેશ ચોખ્ખો રહે છે અને ભાવનગર મ્યુનિસિપાલિટી દ્વારા જેમાં મહાનગરપાલિકા દ્વારા ઇકોબ્રિક્સ કલેક્શન શરૂ કરવામાં આવેલું છે। ઇકોબ્રિક્સ કલેક્શનમાં શહેરીજનો પોતાની પાસે જે પાણીની બોટલો હોય કે ઠંડા પીણાની બોટલો હોય તેમાં પ્લાસ્ટિકના જબલા જે એમની આજુબાજુમાં ધ્યાનમાં આવે તેમાં ભરી અને એવી પ્લાસ્ટિકના જબલાથી ભરેલી 3 બોટલો મહાનગરપાલિકાને આપવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા ₹10 પ્રોત્સાહક વળતર સ્વરૂપે ચૂકવવામાં આવે છે અને આ ઝુંબેશ થકી જે ઇકોબ્રિક્સ કલેક્ટ થાય છે। દેશમાં પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવો લોઢાના ચણા ચાવવા જેવું છે, કારણ કે દેશની અંદર પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવા માટે અનેક NGO, પર્યાવરણની સંસ્થાઓ તેમજ વન વિભાગ છે તે કામ કરી રહી છે। ત્યારે ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડૉક્ટર તેજસ દોશી દ્વારા જે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યારે ભાવનગરમાં દેશની અંદર લગભગ સર્વપ્રથમ ઇકોબ્રિક્સ જે પાર્ક છે તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। હાલ આપણે જોઈ શકીએ છીએ કે આ પાર્કની વિશેષતા એ છે કે આ પાર્કની અંદર ભાવનગર શહેરમાંથી જે પ્લાસ્ટિક બોટલ હોય છે પાણી સોડાની તે વેસ્ટ બોટલમાં જે પ્લાસ્ટિક વેસ્ટ હોય છે તે અંદર નાખીને 10 બોટલ જમા કરાવો એટલે મહાનગરપાલિકા ₹10 તમને ચૂકવે છે। તેની સાથે જે નાના અને મજૂર વર્ગ છે તેમને એક જાતનું વેતન અને રોજગારી પણ મળે છે। સાથે જ જે પ્લાસ્ટિક વેસ્ટ છે તેનો નિકાલ આ રીતના સુંદર એક પાર્ક બનાવીને કરવામાં આવી રહ્યો છે। આપણે જોઈએ છે કે જે ઝાડવા છે ઝાડવાની ફરતે બેઠવા માટેનો ઓટલો બનાવ્યો છે। પ્લાસ્ટિક વેસ્ટની જે બોટલો છે તે ભરીને મૂકવામાં આવી છે, તેથી કલરની જે આખી ડિઝાઇન છે એ પણ બની રહી છે। આપણે જોઈ શકીએ છીએ કે જે રીતના બહેનો દ્વારા પણ જે પ્લાસ્ટિક વેસ્ટ છે એની અંદર માટી નાખીને બોટલો તૈયાર કરવામાં આવે છે અને આ બોટલો જે રીતના ઈંટનું ચણતર થતું હોય તે જ રીતના બોટલની સાથેનું ચણતર થાય છે। માટે પહેલાં તો એક જે પાર્ક છે તે મહાનગરપાલિકા દ્વારા સેમ્પલ બનાવવામાં આવ્યું હતું, પરંતુ જેનો સારો પ્રતિસાદ મળતા ફરી એક વખત આ જે પાર્ક છે તે બનાવવામાં આવી રહી છે। હાલ મહાનગરપાલિકા દ્વારા 1 લાખ કરતાં વધારે બોટલનો નિકાલ કરવા માટે અને મોટાભાગનું પ્લાસ્ટિક વેસ્ટ છે તેનો નિકાલ કરવા માટે આખો જે પ્રોજેક્ટ છે તે ઊભો કરવામાં આવ્યો છે, જેનાથી લોકો પ્રેરાય, લોકો પોતાના ઘરે પણ આ પ્રયોગ કરી શકે છે। અન્ય મહાનગરપાલિકા પણ જો આ રીતના ઇકોબ્રિક્સ પાર્ક બનાવે તો મોટી સમસ્યા જે પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની છે તે હલ થઈ શકે તેમ છે। કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।